નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના 1981 અન્વયે તારીખ 1/1/2025 થી તારીખ 31/3/2025ના સમયગાળા માટેના બચત ફાળાની ચૂકવણી બાબત નાણાં વિભાગ દ્વારા GR પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 7/4/2025ના રોજ આ પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં જણાવાયું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના 1981 સંદર્ભમાં દર્શાવેલ ઠરાવની જોગવાઈ મુજબ તારીખ 1/4/1982 થી અમલમાં છે. સંદર્ભ 2માં દર્શાવેલ તારીખ 24/9/2022ના ઠરાવથી માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવામાં આવેલ છે. આ યોજનાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન મૃત્યુના પ્રસંગે વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત અને નિવૃત્તિ સમયે વ્યાજ સહિત એકત્રિત બચત મળવાપાત્ર રહેશે. આ યોજનાની જોગવાઈઓ મુજબ વીમા ફાળાની 30% રકમ વીમા ફંડમાં અને 70% રકમ બચત ફંડ ખાતે જમા લેવામાં આવે છે. તો સંદર્ભ 3માં દર્શાવેલ તારીખ 24/12/2024ના ઠરાવથી વર્ષ 2024-25માં તારીખ 1/10/2024 થી તારીખ 31/12/2024 સુધી નિવૃત્તિ અને મૃત્યુ પ્રસંગે કર્મચારીઓને જૂથ વીમા યોજના હેઠળ બચત ફાળાની વ્યાજ સહિત ચૂકવણાની ગણતરી માટેના પત્રકો બહાર પાડવામાં આવેલ હતા. તે મુજબ તારીખ 1/1/2025 થી તારીખ 31/3/2025ના સમયગાળામાં નિવૃત્તિ અને મૃત્યુના સમયે કર્મચારીઓને અનુક્રમે વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની તથા વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની ચૂકવણીની ગણતરી માટે આ ઠરાવ સાથે સંલગ્ન છે. તે મુજબ 3 પત્રકો પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઉક્ત વિચારણાને અંતે 7.1%ના ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરે ગણતરી કરીને આ ઠરાવ સાથે સંલગ્ન 3 પત્રકો આ સાથે દર્શાવેલ સમજૂતી સહ પ્રસિદ્ધ કરવામાં આવે છે. સમજૂતી પત્રક 1 માટે આ પત્રક જે કર્મચારી અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી નિવૃત્તિ મૃત્યુ સુધી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે. ઠરાવની તારીખ 10/11/81, લાગુ પડેલ સુધારેલ દરની તારીખ 1/4/82 અને ક જૂથમાં 80, ખ જૂથમાં 40, ગ જૂથમાં 20 અને ગ જૂથમાં 10. તે જ રીતે 1/9/89, 1/4/90 દરની તારીખ 120, 60, 30 અને 15, 26/3/93 અને 1/4/93 લાગુ પડેલ સુધારેલ દરની તારીખ મુજબ 200, 100, 50 અને 25, 1/1/3ની સુધારેલ દરની તારીખ મુજબ 400, 200, 100 અને 50 અને 1/10/22ની સુધારેલ દરની તારીખ મુજબ 1600, 800, 400 અને ઘમાં 200. તે જ રીતે સમજૂતી પત્રક 2 માટે આ પત્રક જે કર્મચારી અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી 10/11/81ના ઠરાવ અનુસાર 31/12/2 સુધી અને 31/12/2ના ઠરાવ અનુસાર તારીખ 1/1/3 થી તારીખ 30/9/2022 સુધી માટે અને ત્યારબાદ તારીખ 24/9/2022ના ઠરાવ અનુસાર 1/10/2022 થી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે નિવૃત્તિ મૃત્યુ સુધી ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે. જેમાં ઠરાવની તારીખ 10/11/81, લાગુ પડેલ સુધારેલ દરની તારીખ 1/4/82, ક જૂથમાં 80, ખમાં 40, ગમાં 20 અને ઘમાં 10, 1/1/3 મુજબ 400, 200, 100 અને 50, 1/10/22 મુજબ 1600, 800, 400 અને 200. તે જ રીતે સમજૂતી પત્રક 3 માટે 24/9/2022ના ઠરાવ અનુસાર તારીખ 1/10/2022 થી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે નિવૃત્તિ મૃત્યુ સુધી ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે. જેમાં 1/4/82 લાગુ પડેલ દરની તારીખમાં કમાં 80, કમાં 40, ઘમાં 20 અને ઘમાં 10, 1/10/22 મુજબ 1600, 800, 400 અને 200. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાણાં વિભાગ દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ધન્યવાદ.